કે ડૉક્ટર હસમુખ પટેલ હિટલરશાહી ચલાવી રહ્યા છે, સિનિયર કાર્યકરોની અવગણના કરવામાં આવી રહી છે। હવે નજીકના દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે। એ પહેલાં અમદાવાદના એક ધારાસભ્યની સામે કાર્યકરોનો રોષ ફાટી નીકળ્યો છે અને ભાજપના જ એક વોટ્સઅપ ગ્રુપની અંદર અમરાઈવાડી વિસ્તારના ધારાસભ્ય ડૉક્ટર હસમુખ પટેલની સામે કાર્યકરોએ બળાપો કાઢ્યો છે અને એમની સામે કેટલાક ગંભીર આરોપો પણ લગાવ્યા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। આમ તો ભાજપ શિસ્તની પાર્ટી ગણાય છે અને જનરલી કોઈ સામાન્ય રીતે કાર્યકરો કોઈની સામે બોલતા હોતા નથી, પરંતુ જ્યારે પાણી પાળની બહાર ચાલી જાય ત્યારે આવું બનતું હોય છે। અને વાત એમ બની છે કે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના ભાજપના ધારાસભ્ય ડૉક્ટર હસમુખ પટેલની સામે ભાજપના જ એક વોટ્સઅપ ગ્રુપની અંદર ચેટ વાયરલ થઈ છે અને એની અંદર ડૉક્ટર હસમુખ પટેલની સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે। એમાં એવું કહેવામાં આવ્યું છે કે ડૉક્ટર હસમુખ પટેલ હિટલરશાહી ચલાવી રહ્યા છે, સિનિયર કાર્યકરોની અવગણના કરવામાં આવી રહી છે, લોકસેવાને બદલે અંગત અદાવત કરી રહ્યા છે અને એમની જે કાર્યશૈલી છે એનાથી કાર્યકરો જબરજસ્ત નારાજ છે। અને આ બધી બાબતોના જે સ્ક્રીનશોટ છે એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા છે। આ હમણાં જે સ્ક્રીનશોટ વાયરલ છે એમાં કેટલીક વાત એવી કહેવામાં આવી છે કે તાજેતરમાં એક NRI યુવકને ડૉક્ટર હસમુખ પટેલની ઓફિસે બોલાવીને મારવામાં આવ્યો હતો। કોઈ સામાન્ય બાબતે ઝઘડો હતો, જોકે એ પછી સમાધાન પણ થઈ ગયું હતું, પરંતુ આવી મારામારીની ઘટના પણ બની હતી। હવે જે બીજેપીનું જે ગ્રુપ છે એ ગ્રુપનું નામ છે ટીમ બીજેપી અમરાઈવાડી અને એ ગ્રુપની અંદર વોટ્સઅપ ચેટ વાયરલ થયું છે અને એની અંદર એવું લખવામાં આવ્યું છે કે અત્યારે અમરાઈવાડી વિધાનસભા હિટલરશાહી શાસનથી ચાલે છે અને કાર્યકર્તાઓને સાંભળવામાં કોઈ રાજી નથી। જો તમે સામે બોલો છો તો તમારી પર એક્શન લેવામાં આવે છે। ઇવન આ વિસ્તારના જે પ્રભારી છે એ પણ વાત સાંભળતા નથી અને અત્યંત ખેદ સાથે જણાવવાનું કે ચૂંટણી જીત્યા બાદ આપને જનતાના કામો કે વિસ્તારના પ્રશ્નો ઉકેલવામાં રસ નથી। ચૂંટાયા પછી તમે કોઈ દિવસ સોસાયટીઓની મુલાકાતે આવ્યા નથી અને જે લોકો તમને પસંદ નથી એને હેરાન કરવામાં તમે સૌથી વધારે સમય ફાળવો છો। આ બધી બાબતો એની અંદર લખવામાં આવી છે। આ ઉપરાંત એવું બી લખવામાં આવ્યું કે એસી કારમાં ફરનારા નેતાઓને એ ખબર નથી હોતી કે તડકામાં જે કાર્યકરો કામ કરે છે એમની વ્યથા એમણે જાણવી જોઈએ। બીજું એક એ પણ લખવામાં આવ્યું છે કે સાહેબ નકરું બસ ભરવા અને ભીડ ભેગી કરવા અમે લોકો કાર્યકર્તા બન્યા નથી। મતલબમાં આમ તો ઘણી બધી બાબતો લખવામાં આવી છે, પરંતુ મૂળ વાત એ છે કે ભાજપના કાર્યકરોની અંદર રસ છે, નારાજ છે, એ વાત સામે આવી છે। આ બાબતે અમે અમરાઈવાડીના ભાજપના ધારાસભ્ય ડૉક્ટર હસમુખ પટેલને ફોન કરીને એમની સાઇટ પણ જાણવાની કોશિશ કરી હતી, પરંતુ એમણે ફોન ઉચક્યો નથી। જ્યારે મીડિયાએ ભાજપના પ્રભારી હેમંત પાગરે સાથે વાત કરી તો એમણે એવું કીધું કે આ બાબતનું એમને કોઈ ધ્યાન નથી। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું। આભાર।